તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે સોના ચાંદીના ભાવમાં ભારે તેજી જોવાઈ રહી હતી, ત્યારે આજે સામાન્ય ઘટાડો સોનાના ભાવમાં 270 રૂપિયાનો ઘટાડો જોવાઈ રહ્યો છે। તો ચાંદીના ભાવમાં પણ 8,000નો ઘટાડો છે। ગઈકાલે 2 લાખને પાર પહોંચ્યું હતું ચાંદી, ત્યારે આજે સુરતમાં 8,000નો ઘટાડો ચાંદીના ભાવમાં। सामान्य घटाड़ो सोना चांदीना भाव में जोवा मळी रह्यो छे। सोना चांदीना भाव आसमाने पहोंच्या छे, त्यारे सोनाना भाव में 270 रूपियानो घटाड़ो थयो छे। तो चांदीना भाव में पण 8,000 रूपिया जेटलो घटाड़ो नोंधायो छे। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। ગઈકાલે જે રીતે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા, ત્યારે આજે સામાન્ય ઘટાડો જોવાઈ રહ્યો છે, શું વિગત છે? બિલકુલ, જે રીતના સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જે રીતના 2 લાખથી ઉપર જે છે ચાંદીનો ભાવ પહોંચી ચૂક્યો હતો, પરંતુ હાલ સામાન્ય ઘટાડો કહી શકાય। અને સામે લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે સુરતના જ્વેલર્સ ની તમામ દુકાનો પર જે છે થોડી ઘણી ગ્રાહકીનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે લગ્ન સિઝન દરમિયાન ખરીદીનો માહોલ જે છે તે ખૂબ જ જામતો હોય છે, પરંતુ સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરતના જ્વેલર્સની દુકાનોની આપણે વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે ચાંદીના જે ભાવ ખૂબ જ આસમાને પહોંચ્યા હતા, અને તેના જ કારણે અત્યારે જે રીતના અત્યારે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અલગ અલગ જે ચાંદીની જે ચીજ વસ્તુઓ છે તે લોકો ખરીદી પણ કરતા હોય છે, અને સાથે સાથે ખરીદીની સાથે લોકો પહેલા જે ખરીદી કરતા હોય તે હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, ચાંદીની અંદર સતત હવે વધારો થઈ રહ્યો છે, કઈ રીતનો ભાવ છે? માહિતી મળી રહી છે કે થોડો ઘણો સામાન્ય ઘટાડો થયો? ચાંદીનો ભાવ 2 લાખને પાર કરીને અત્યારે ચાંદીનો ભાવ જે છે એ લગભગ 1 લાખને 98,000 ચાંદીનો ભાવ છે। આ ભાવનું કારણ એવું હતું કે અત્યારે જે ફેડરલ બેંક દ્વારા જે બેંક રેટ ઘટાડવામાં આવ્યો એના હિસાબે, અને બાકી ચાંદીની ઓવરઓલ ડિમાન્ડ, અને હવે લોકો ચાંદીનું એક ઇન્વેસ્ટર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે બધી મોહ છે કે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ પૂરેપૂરું વળતર આપે। આ બધી વસ્તુઓ સાથે થઈ અને અત્યારે ચાંદીમાં પાછો ફરીથી ઉછાળો આવ્યો, અને અત્યારે ચાંદી 2 લાખને પાર કરી ગઈ, જે આપણા બધાનું ડ્રીમ હતું કે ચાંદી 2 લાખને પાર થાય। અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો આ ચાંદીનો વધારાથી લોકોમાં જે ગિફ્ટિંગનું માહોલ હતું એમાં થોડો ઘટાડો આવ્યો છે। લોકો એકબીજાને ગિફ્ટ આપતા હતા। ચાંદીમાં દર વર્ષે જે આ વર્ષે લીધેલી હોય એ આ વર્ષે આવતા વર્ષે વધારો બતાવતી, એટલે ગિફ્ટિંગમાં ખૂબ સારું રહેતું હતું। એમાં થોડો ઘટાડો આવ્યો છે। લોકો જે દેતા હતા એમાં થોડો હાફ કરવા માંડ્યા છે, જેવી રીતે કોઈ 10 ગ્રામ આપે છે તો હવે 5 ગ્રામની વસ્તુ, કોઈ 100 ગ્રામની કદાચ આપતા રહી, હવે 50 ગ્રામની ગિફ્ટિંગ કરી છે। ઉપરાંત અત્યારે ચાંદીમાં બીજી બધી વસ્તુમાં સારું છે કે અત્યારે જે સોનાના ભાવ વધી ગયા છે, અને ચાંદીની જ્વેલરી ખૂબ અત્યારે ચાલી રહેલી છે। ચાંદીની જ્વેલરી, લાઇટ વેટ ચાંદીની જ્વેલરી, ઇટાલિયન ફિનિશવાળી જ્વેલરી હોય છે, એમાં પણ અત્યારે ખૂબ સારું વેચાણ છે। સામે લગ્ન સિઝન ચાલી રહી છે, કઈ રીતનો ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે ચાંદી 2 લાખ પાર પહોંચી ચૂક્યા, અને કઈ રીતની ખરીદી? ઓવરઓલ જોવા જાય તો ચાંદીમાં ભલે ભાવ વધારો આવ્યો, પણ લોકોને હજી પણ ચાંદીનો જે રેટ છે એ ઓછો લાગી રહેલો છે। ચાંદીની જ્વેલરી એકદમ જે વ્હાઇટ ગોલ્ડની જ્વેલરી હોય, પ્લેટિનમની જ્વેલરી હોય એવી લાગતી હોય છે, એટલે ચાંદીનો હજી જે શરૂઆત કહી શકાય, હજી ચાંદીમાં ખૂબ મોટા ઉછાળા પણ આવશે, ચાંદીની ડિમાન્ડ પણ ખૂબ વધશે, સાથે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ ખૂબ છે। એમ ઓવરઓલ જોતા હવે એવું લાગે છે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી, ડિઝાઇનિંગની દ્રષ્ટિથી, અને જે કમ્પેરિઝન છે ગોલ્ડનો રેટ ની તેની સામે અત્યારે ચાંદી, તો ચાંદીમાં હજી ખૂબ મોટી ડિમાન્ડ રહેશે। લોકો ચાંદીના ઘરેણા તરફ વળશે, કારણ કે જે લોકો સોનાના ઘરેણા પહેરતા હતા હવે સોનાના ભાવ એકદમ મોંઘા થઈ ગયા હોવાથી જ્યારે એક્સ્ટ્રા કોઈ પણ વસ્તુ લેવી તો એ ચાંદીમાં અત્યારે ચાલી રહી છે। બિલકુલ, તે કૃષ્ણા ચોક્કસપણે કહી શકાય કે જ્યારે સોનાના ભાવમાં સતત વધારો થયો છે, ત્યારે હવે ગ્રાહકો ચાંદી તરફ ફરી વળ્યા છે, કારણ કે જે રીતના સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પહેલા વધારે ખરીદી કરવામાં આવતી હતી, પરંતુ હાલ હવે સતત વધારો થયો છે, ત્યારે થોડી અંશે ખરીદી જે છે તે ગ્રાહકો દ્વારા કરવામાં આવતી હોય, કારણ કે લગ્ન સિઝન ખૂબ શુભ માનવામાં આવતું હોય છે। સોના ચાંદી જે લગ્ન સિઝનની અંદર પણ આપવામાં આવતા હોય, ત્યારે લોકો ખરીદી તો કરી રહ્યા છે, અને ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા।